Good morning, friends. Welcome to my educational video of Standard 12 English Unit 1, Read 2, The Sunrise on the Kanchenjunga. ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આ કોરોના મહામારીના કારણે આપણો ફેસ ટુ ફેસ education not possible now. So I am trying to learn, I am trying to teach with educational video. Unit 1, Read 2, Sunrise on the Kanchenjunga. What is Kanchenjunga? It is the peak of one of the peak of Himalaya range. હિમાલય પર્વતમાળાનું એક શિખર છે. કુદરતે ઘણી બધી આપણને ગિફ્ટ આપેલી છે. નદી છે, પર્વત છે, વૃક્ષો છે, સમુદ્ર છે. આ બધી જ ગિફ્ટમાંથી એક ગિફ્ટ છે હિમાલયન પર્વતમાળા અને એનું એક શિખર છે કંચનજંગા. આ પોએમને આ પોએટિસ છે, કવયત્રી છે, એ ક્રિસ્ટીના આલ્બર્સ. કંચનજંગા શિખર એ વિશ્વનો 3જા નંબરનો ઊંચાઈ ધરાવતું શિખર છે. વન ઓફ ધ હાઈએસ્ટ પીક ઓફ ધી વર્લ્ડ. આપણે વધારે સમય ન વેડફતા કાવ્ય ઉપર જઈશું. The vapors rise to the morning skies. વેપર એટલે બાષ્પ, જેને તમે મોઇશ્ચર કહી શકો, ફોગ કહી શકો, ધુમ્મસ, બાષ્પ. સવારના પોરમાં અને સાંજે સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે જે ધુમ્મસનું પ્રમાણ હોય છે, એ ધુમ્મસની અહીંયા વાત છે કે વેપર રાઈઝ એટલે ઉઠવું, ઊંચે ચડવું. તો બાષ્પ ઊંચે ચડી રહી છે કઈ જગ્યાએ? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સ્કાઈઝ એટલે આકાશ, પણ આકાશ ક્યારનું આકાશ? સવારનું આકાશ. મોર્નિંગ સ્કાઈઝ. સવારના આકાશ તરફ બાષ્પ ઊંચે ઉડી રહી છે અથવા ઉઠી રહી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. આકાશ પાછું કેવું છે? કવિત્રે બહુ સુંદર વાત કરી છે કે આકાશ કેવું છે? તો ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે કવર્ડ, વીંટરાયેલું, કોઈ પણ આવરણથી ઢંકાયેલું, વીંટરાયેલું. પર્પલ જાંબુડી કલરનું, જાંબુડો રંગ આવે છે એને પર્પલ કલર કહેવાય. ગ્લોરી એટલે ભવ્યતા. તો જાંબુડી રંગની ભવ્યતામાં વીંટરાયેલું સવારનું જે આકાશ છે એમાં ધુમ્મસ ઉપર ઉઠી રહી છે. થોડુંક રતાશ પડતું, થોડુંક જાંબલી રંગનું, થોડુંક વાદળી રંગનું, આવો એક મિશ્રિત રંગ જે સવારના આકાશનું હોય છે, એ સવારનું જે આકાશ છે, મોર્નિંગ સ્કાય છે, એમાં વેપર્સ ઉપર ઉઠી રહી છે. While love light glows on the eternal snows, upon the summits soaring, and the Himalayas queen come and sing. While love light glows. આ બધું ચિત્રણ ક્યારે થઈ રહ્યું છે કે ભાઈ બાષ્પ ઉપર ઉઠી રહી છે, આકાશ કેવું છે, સવારનું આકાશ, તો ક્લેડીના પર્પલ ગ્લોરી. આ બધું ક્યારે થઈ રહ્યું છે કે જ્યારે, while મતલબ જ્યારે, લવ લાઇટ ગ્લોઝ, પ્રેમના કિરણો ચમકી રહ્યા છે. પ્રેમના કિરણો એટલે કયા કિરણો? તો સનરાઈઝની વાત છે, સૂર્યોદય થાય છે. સૂર્યોદય થાય છે એ વખતે કંચનજંગા જે શિખર છે, એ શિખર ઉપર સૂર્યના કિરણો જે પડી રહ્યા છે, એ પાછા સાદા સીધા કિરણો નહીં, પણ એ પ્રેમ સ્વરૂપના કિરણો, લવ લાઇટ. એ લવ લાઇટ જ્યારે ગ્લોઝ ચમકે છે ત્યારે સવારની આ બાષ્પ છે પર્પલ ગ્લોરીમાં વિંટરાયેલી આકાશ તરફ
જઈ રહી છે. ઓન ધ ઇટરનલ સ્નો. હવે લવ લાઇટ કઈ જગ્યાએ પ્રકાશે છે? તો ઓન ધ ઇટરનલ સ્નો. સ્નો એટલે તો બરફ, તમે જાણો છો. ઇટરનલ એટલે શાશ્વત, પરમેનન્ટ, કાયમી, કે જેનો કોઈ અંત નથી, જે કોઈનો નાશ નથી, એવું શાશ્વત. તો શાશ્વત બરફ, અહીંયા આપણા ફ્રીજમાં બરફ હોય અથવા ઘરે બરફ લાવેલા હોઈએ છે તો થોડાક સમય પીગળી જાય છે, હતો ન હતો થઈ જાય છે. જ્યારે હિમાલયન પર્વતમાળા ઉપર, કંચનજંગા શિખર ઉપર સમગ્ર વર્ષ દરમિયાન, વર્ષોથી સતત બરફ છવાયેલો છે, એટલા માટે એને કહ્યું છે ઇટરનલ સ્નો. તો એવા ઇટરનલ સ્નો ઉપર પ્રેમપુંજ અથવા પ્રેમ પ્રકાશ ચમકી રહ્યો છે. અપોન ધ સમિટ્સ હોરી. સમિટ, સમિટ એટલે શિખર, ટોચ. એટલા માટે તમે જો આપણે જે બે દેશોની કે મોટા મોટા નેતાઓની કે જ્યારે મીટિંગ બોલાવાય, દેશના પ્રતિનિધિઓની મીટિંગ બોલાવાય, એને સમિત શબ્દ આપેલો છે, મતલબ ઊંચું. સમિત, શિખર, ઉચ્ચ કક્ષાનું, ઊંચાઈ ઉપર આવેલું. હોરી, હોરી એટલે પ્રાચીન, વેરી ઓલ્ડ, એન્સાયન્ટ બીજો શબ્દ ગણીએ તો ઇંગ્લિશમાં. તો એવા પ્રાચીન શિખર ઉપર શાશ્વત સ્નો છે, મતલબ શાશ્વત બરફ છે, હિમ છે, એની ઉપર જ્યારે લવ લાઇટ ગ્લોઝ, પ્રેમ પ્રકાશ પુંજ ચમકી રહ્યો છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી, કામ એન્ડ શ્રી. કામ એટલે શાંત અને શ્રી એટલે ગંભીર. આ બધું જ્યારે થઈ રહ્યું છે કે સવારના આકાશમાં, મોર્નિંગ સ્કાયમાં વેપર ઉપર ચડી રહી છે, બાષ્પ ઉપર ચડી રહી છે. પર્પલ ગ્લોરી વાઇલ લવ લાઇટ ગ્લોઝ, જ્યારે સવારનો પ્રકાશ ખૂબ ચમકી રહ્યું છે, સવારનું આકાશ એ જાંબલી કલરમાં વીંટળાયેલું છે. એ વખતે જે કંચનજંગા છે, હિમાલયસ ક્વીન જેને કહીએ આપણે, એ કંચનજંગા કેવી છે? કામ એન્ડ શ્રીન, શાંત અને ગંભીર. આવી કંચનજંગા ઉપર જે સવારનું સનરાઈઝનું દ્રશ્ય આપણને કવિત્રીએ સમજાવ્યું. હવે આમાંથી કેટલાક પ્રશ્નો તમને પૂછી શકે. પહેલો તો પ્રશ્ન એ પૂછાઈ શકે કે વેર ડુ ધ વેપર્સ રાઇઝ? બાષ્પ ક્યાં ચડી રહી છે? તો the vapors rise to the morning skies. How is the morning skies? આવો ક્વેશ્ચન આવી છે કે મોર્નિંગ સ્કાઈઝ કેવો છે, સવારનો આકાશ કેવો છે? ક્લેડીના પર્પલ ગ્લોરી, વિડરાયેલું છે પર્પલ ગ્લોરીમાં. Where do the love light glows? ત્રીજો ક્વેશ્ચન આવી શકે કે where do the love light glows? The love light glows on the eternal snows. How is the summits? શિખરો કેવા છે? Summits are hoary, પ્રાચીન છે, very old છે, ancient છે. Who is Himalayan queen? Who is the Himalayan queen? આ ચોથો પ્રશ્ન આવી શકે. The Kanchenjunga is the Himalayas queen. નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ આવી શકે કે હાઉ ઇઝ ધ કંચનજંગા? કંચનજંગા કેવું છે? કામ એન્ડ શ્રી. અથવા બીજી રીતે પ્રશ્ન પૂછે, which adjectives are used for the કંચનજંગા? કામ એન્ડ શ્રી. મિત્રો, બે લાઈન, ત્રીજી ત્રણ લાઈન છે એને આપણે વાત કરી લઈએ એટલે બે સ્ટાન્જા આપણા પૂરા થાય. બાકીના બે સ્ટાન્જા આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું. Returns the heavens greetings in robes of white. Heavens greeting એટલે heaven એટલે સ્વર્ગ, સ્વર્ગનો આવકાર. આ બધી પ્રક્રિયા સવારના પૂરમાં થઈ રહી છે ત્યારે એવું લાગે છે કે સ્વર્ગમાંથી પણ આવકાર મળી રહ્યો છે. કોને? કંચનજંગાને. પણ કંચનજંગા કેવી છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ ડગલામાં, મતલબ આખા પર્વત ઉપરની ટોચ ઉપર, કંચનજંગા ઉપર બરફ છવાયેલો છે. બરફ તમને ખબર છે કે વ્હાઇટ કલરનો છે. તો એ વ્હાઇટ કલરનો જાણે એને ડગલો પહેર્યો હોય,
આવો ડગલો, રોબ એટલે ડગલો, તો એવા વ્હાઇટ કલરના ડગલામાં જે કંચનજંગા છે એની તરફ સ્વર્ગમાંથી પણ આવકાર મળી રહ્યો છે. bathed in golden light. bath એટલે સ્નાન કરવું. સ્નાન કરવામાં કઈ જગ્યાએ સ્નાન કરે છે? તો where earth and skies are meeting, કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને ભેગા થઈ રહ્યા છે, જેને ક્ષિતિજ કહીએ છે, હોરિઝન કહેવાય ઇંગ્લિશમાં. આપણે જોઈશું કે પર્વતની ટોચ ઉપર જાણે એવું લાગે કે સૂર્યની પાછળથી નીકળી રહ્યો છે, અથવા અહીંથી આપણે દૂર જોઈએ ત્યારે જમીન અને આકાશ ભેગા થઈ રહ્યા છે, એને ક્ષિતિજ કહેવાય, હોરિઝન. તો જે જગ્યાએ પૃથ્વી અને આકાશ ભેગા થઈ રહ્યા છે, મતલબ કંચનજંગાની ટોચ ઉપર કંચનજંગા સ્નાન કરી રહી છે, પણ કેવી લાઇટમાં? ગોલ્ડન લાઇટમાં, સોનેરી કિરણોમાં, સૂર્યના કિરણોથી તે સ્નાન કરી રહી છે. મિત્રો, આપણા 2 સ્ટાન્ઝા પૂરા થયા છે. કવિતાનો પેરેગ્રાફ હોય એને સ્ટાન્ઝા કહેવાય, અને જ્યારે પ્રોઝ ગદ્ય પાઠનો પેરેગ્રાફ હોય એને આપણે પેરેગ્રાફ કહીએ છીએ, તો પેરા કહીએ છીએ. હવે આ 2 પેરેગ્રાફ જે પૂરા 2 સ્ટાન્ઝા આપણા પૂરા થયા એની એક્સરસાઇઝ ક્વેશ્ચન્સ હું તમને મોકલીશ. એ પ્રશ્નોના જવાબ લખીને તમારે એનો ફોટો પાડીને મારા પર્સનલ વોટ્સએપ નંબર ઉપર તમારે એને સેન્ડ કરવાનું છે. ગુડ બાય ફ્રેન્ડ્સ.